લોકોએ અહીંયા ચોકલેટનો ઘરે બનાવેલો છે હિંડોળો અને એમાં ભગવાનને બેસાડ્યા છે. તો આ જુઓ. જય સિયારામ બધાને. આજે અમે લોકો હિંડોલાનું થોડું ડેકોરેશન કરીએ છીએ કેમ કે અષાઢ મહિનામાં શ્રી કૃષ્ણના બધા લોકો ઘરે અને મંદિરોમાં હિંડોલા ડેકોરેશન કરે. કોઈ શાકભાજીનું કરે, કોઈ ડ્રાયફ્રૂટનું કરે, કોઈ ચોકલેટ્સનું કરે. તો બહુ મસ્ત રીતે બધો સામગ્રી અમે લઈ આવ્યા છીએ. હવે અત્યારે અમે ડેકોરેશન કરીએ છીએ. આવી રીતે અમે 5% હિંડોળો બનાવી રહ્યા છીએ. હવે એકદમ બહુ મસ્ત રીતે ઝૂલો બની ગયો છે ઓલમોસ્ટ. અષાઢ મહિનામાં સારા હિંડોળા ડેકોરેટ કરવામાં આવે છે શાકભાજીથી, ડ્રાયફ્રૂટથી, પેન્સિલ રબરથી, એવી રીતે ઘણી બધી વાનગીઓથી, ખજૂરથી, ચોકલેટ્સથી. તો અમે લોકોએ અહીંયા ચોકલેટનો ઘરે બનાવેલો છે હિંડોળો અને એમાં ભગવાનને બેસાડ્યા છે. તો આ જુઓ. छोटे छोटे गैया, छोटे छोटे ग्वाल, छोटो सुमारो मदन गोपाल.